અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા નગરપાલિકાની હદ વિસ્તારમાં તૂટી ગયેલા અમુક રોડ રસ્તાઓ નવા બનાવવા અને કેટલાક રોડ રસ્તાઓનું સમારકામ કરવા આજરોજ ધોળકા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ સમક્ષ આમ આદમી પાર્ટી દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તો નવા રોડ બનાવવા માંગણી પણ કરવામાં આવી છે. તેમાં મેનાબેન ટાવરથી જકાતનાકા સુધી, ગધેમાર વડથી શરણમ હોસ્પિટલ સુધી, બેકા ટેકરી જમાતખાનાથી બિસ્મિલ્લા સોસાયટી સુધી, જકાતનાકાથી ખાનના પરા જીન્સ ફેક્ટરી સુધી, મેનાબેન ટાવરથી પ્રહલાદ ગેટ પોલીસ ચોકી સુધી, તો મેનાબેન ટાવરથી કસાઈવાડા થઈ ગાંચીડાળ સુધી, બેકા ટેકરી મસ્જિદથી લોધીના લીમડા સુધીનો સમાવેશ થાય છે. જ્યારે જે રોડનું સમારકામ કરવાની માંગણી કરી છે તેમાં રેનવાડાથી સિદ્દી અલી બાવાની દરગાહ સુધી, FMCT સ્કૂલથી મેન હાઈવે સુધી, પોસ્ટ ઓફિસથી આંબેડકર હોલ સુધીનો સમાવેશ થાય છે. જો કે 1 મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો ધોળકા નગરપાલિકા ખાતે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધોળકા વિધાનસભા પ્રભારી નસીમ અંસારી, ધોળકા વિધાનસભા સહપ્રભારી આર્યન મકવાણા, ધોળકા વિધાનસભા સહપ્રભારી પવનસંગ ગોહિલ ઉપરાંત બળવંતભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ રાણા, મુસ્તકભાઈ મોમીન, ગિરીશભાઈ મોટી, બોરુ જિલ્લા પંચાયત પ્રભારી રાહુલભાઈ સહિત પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ આવેદનપત્ર આપતા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમે ધોળકા નગરપાલિકા ખાતે એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં અમે ચીફ ઓફિસરશ્રીને જણાવ્યું છે કે ધોળકાની અંદર મોસ્ટ ઓફ રોડ રસ્તા આજે તૂટેલા છે. જ્યારે આજે આપણે હિન્દુ ધર્મનો જ્યારે તહેવાર આવી રહ્યો છે, દિવાળી જેવો પર્વ આવી રહ્યો છે, ત્યારે બહારથી આવતા ખરીદી કરવા આવતા લોકોને જો હાલાકી પડવાની છે, ધોળકાવાસીઓને જે કંઈ હાલાકી પડવાની છે આ તૂટેલા રોડ રસ્તાના કારણે. અને એ તૂટેલા રોડ રસ્તા એવા છે કે જ્યારે ત્યાંથી બાઇક લઈને પસાર થઈએ ત્યારે કમરની પ્રોબ્લેમ થતી હોય છે અને પડી જતા હોય છે, એક્સિડન્ટ થતો હોય છે. ત્યારે અમે એમને 1 મહિનાનો સમય આપ્યો છે ને 1 મહિનાની અંદર જે રોડ રસ્તા તૂટેલા છે તેને નવા બનાવવામાં નહીં આવે તો અમે ધોળકા નગરપાલિકા ખાતે અમે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીશું અને ધરણા પ્રદર્શન કરીશું એવી અમે નગરપાલિકાને ચીમકી આપી છે. જય હિન્દ, જય ભારત. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.